કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો. ખાટલા ભરવાનો ઓર્ડર રાખ્યો શું? ના બોલો, ઓર્ડર તો ભાઈ ઘરના છું. એવું છે? ઓહો. હા, તું ચોક્કસ શીખ્યા બધું આ કરો. અલી મારા દાદા હતા ને, આમાં વિચાર દાદા, હા, તે એમાં વિચાર દાદાએ મને શીખવાડ્યું હતું. પણ મારી ભૂલી જઈ હતી. ભૂલી જઈ હતી પછી બાહુબલી આવડતો હતો તો હું બાહુબલી બોલી જાય. બસ એટલું જ. એટલું જ હોય. ના એ ના ખેંચવાનું, આટલું જ રાખવાનું છે. વધારે ખેંચ્યું તમારે ના આ કાચંડો કહેવાય. એ ખાલી અંડો દો. પાયો 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 હા, બસ એટલું તમારે કરવા, બીજું તો મને આવડો. બાહુબલી શીખ્યા ખાટલો ભરતો ડોહો તો કઈ ના શીખ્યા છીએ. મને સોમભાઈ શીખવાડે તો કલું સોમભાઈ ના પડ્યા સોમભાઈ અંબામાં મોજા હતા ને એટલે સોમભાઈ કોઈ તું ખાટલું લઈ હોય તે ઇન્ને મને શીખવાડે કે ઓમ ભરાય એટલે મારા જોડે કેવી રીતે શીખ્યો. અમારે આવા વિચારભાઈ એમાં દાદા હતા ને તો નેની ખરી ને તે મને શીખવાડે તો મને આવડે તો હા, પણ મને આ બધું ઓછું આવડે છે. કોઈ ફાય હોવું જોઈએ શીખવાડવા. બરોબર શીખવાડવાનું બે ઉપાડવાની, બે દબાવવાની, એ બધું જોવું પડે. જોવું પડે એમને ના આપેલું થઈ જાય. તમારે મશીન જેવો ને એમાં કારીગરી હા, બધી જ ખોડ આવે ખાટલા અને ખાટલાની ખોડ ના ચાલે. ખાટલા ખોડ ના જુઓ. ખાટલાને ખોડ હોય ને તો પછી આખો ઉઠી દેવું પડે. હા, વચ્ચે ભૂલ આવે ને તો એ તો હેડે જ ના બે જીવી આગળ હેડે જ ના જીવી આગળ હેડે જ ના જીવી બેઠા જ છે. આ તો બધું તો ખાટલામાં એ તાન બધું ઊભો રાખવી પડે. એ અમે આસ્યા તમે એ તો ઊભું થઈને એ બસ એ ખેંચવાનું નહીં, એમ જ રાખવાનું. એ તો પછી તે રાખે ફીટ થાય. કારણ કે કાચેરના હલાવવાનો જ નહીં. કાચેરના તો પછી છેલ્લે ફરીથી પાછું આવે ને એટલે હલાવવા. પણ ખાટલો ભરવો એ રમત નહીં. ખાટલો કારીગરી તાણ પછી એક વચ્ચે આવશે ને એટલે પછી કાઠું. તમારા ભરી આલ્યા પેલા જંતીભાઈ ના બધા ભરી આલ્યા લોકોના ચાર આ બે બધા શરીર તકલાતી દઈ છે બધા એટલે. એ જમી ચાર ડબ્બો હા આ વિચાર કરતા શું આ દાદા જબર પડતા અને હું હોમ એટલે પેલા તો ઘેર જ ભરવા જો આ પહેલા આ બે છે ને આ બે ડબ્બોણી આ ચાર ડબ્બોણી બરોબર એ ખાટ ધો નાખવાની. ચાર દબાવવાની. પછી બે ભેગી થઈ ગઈ. હા આ બે ભેગી કરી દેવાની. પહેલા બે ડબ્બોય પછી ચાર ડબ્બોય બે ઉપડે પછી ચાર ઉપડે એ કાચી ધો નાખવી પડે આગળ હેડ જ નાખાય. આપણે બુને બધી શીખી તો ખાટલા બટલા ભરવાનું એટલે પછી હો મંડળમાં ભરવાનું બાર ઓર્ડર લેવાના આપો પછી હો ઉદ્યોગ કહેવાય. તારે ખાટલા ભરવાનો ઉદ્યોગ. અત્યારે ખાટલા કોઈ 200 રૂપિયા લો ભરવાના. પેલો કુંભાર બહુ લે છે ને 200 રૂપિયા ખાટલું ભરવાનું બહુ લે છે. એ દુકાન કરી ને એટલે ભરવો એ બહુ એટલે બાપા મરી જાય બાપા. હા એ બહુ લે છે. એવું મૂકવાય ના બધી. આની પેલા હવા ભરાય એમ તો અમે પેલા બાબા દાદા ભેરવ દાદા પ્રતિષ્ઠા પહોંચી કરી ને એક ભરાયા હતા 2 ખાટલા એ 100 રૂપિયા લ્યા હતા. મોટો ખાટલો હોય તો એ ખાટલો જ એક જ કહેવાય બધા. હા, પેલી તો બધા ખાવાનું બધું આવે એટલે બધું બધા ના મોટા ખાટલા મેળામાં મોટા તો કેવો હોય 8 આવું 9 આવું કાવો 11 હોય. 11 ના હોય. તે કેટલા બે કિમાં હોય ને 1 કિલો 11 બનાવો હા 1 બનાવો એવા હોય. ભરેજો વિનુભાઈ એમાં વિનુભાઈ વિનુ ભરતો રમું ભરતો રમું એ ભરતો રમું તો જતા રે આવો. વિનુભાઈ આમ શું હોય તો એ થાક્યા નહીં. લ્યો
જબ્બર દોડે બધો રહે ને. એમાં હોડકી પસો જોડશે પાછું અમો કરવા નાખવું આવે તાને પાછું બરાબર અંકળાય એ વખત થોડી પેલી થાય. અમો કરવું પડે પાછું એટલું આવડે એનો ગાટલો ભલે ના કહેવાય એટલું કુદાળો તો મેળ આવે તારે આ બસ આ બધી રહે ને આ બધું આખું કરે જવું પડે હા શું મોટી મારી એ તો હા હા ઓહો એનો આઈ, આઈ. એ આગી પાછી કરવામાં એટલે ઓટી તો ના ના આવે. ઓટી નહીં ઓટી નહીં ના કીધું આ રહી જો પણ એ તો ભાઈ આગી પાછી કરવામાં ઓટી ગાડી હોય ના ઓટીમાં નહીં ઓટી. ઈ તો સર આ રહીએ જે જીવી આ રહીએ જીવી આ એ જીવી એ આ રહી આ 2 જીવી છે હા આ બે જીવી એમાં આ પાસે આ ઓટીમાં આમ છે ભાઈઓ ખબર આવી છે કોઈ ઓટી નહીં આ જીવી વહે જુઓ કે તમે એ આગું પાછું એને કરો હવે આગુ પાછું તો ખરું કોઈ ઓટી નહીં બહુ આવે. કમ્પ્લીટ બસ આટલા ખોટનો વળી ચાલે. ખબર હ કોઈ ઓટી નહીં હોજવી દે ના ખોટ નહીં ના ના ઓમ મોટી આવી અરે એ હે ચાવ ઓટી આવી ના ચરાવવામાં નહીં બાઉ એ જો કૃષ્ણ કનૈયા લાલ કી જય.